ઘણા બિઝનેસમેનનો એવો પ્રશ્ન હોય છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ કે મેટા એડ્સમાં પૈસા જેટલા એડ કરે છે એમાં એને પ્રોપર રિઝલ્ટ નથી મળતું, પ્રોપર લીડ્સ નથી મળતી. સોશિયલ મીડિયામાં ખાલી એની પ્રોડક્ટની લાઇક વધે છે અને કોમેન્ટ આવે છે, ફોલોઅર્સ વધે છે, પણ જેવું રિઝલ્ટ જોતું હોય છે એવું રિઝલ્ટ નથી મળતું એને. મારો તમને એક જ પ્રશ્ન છે કે તમે જે હાયર કરેલી ટીમ છે માર્કેટિંગ માટેની કે કોઈ પણ એજન્સી હાયર કરેલી છે તેની પાસેથી તમે કોઈ પ્લાન મળેલો છે? સોશિયલ મીડિયા માર્કેટિંગનો પ્લાન મળેલો છે? બ્રાન્ડિંગ માટેનો પ્લાન મળેલો છે? જો ન મળેલો હોય તો પહેલાં તમે એ પ્લાન બનાવો. પ્લાનમાં શું હોય કે અલગ અલગ પ્રોડક્ટની સ્ટ્રેટેજી હોય છે. કઈ પ્રોડક્ટ કયા એરિયામાં સારી ચાલશે, એની એડવર્ટાઇઝ આ એરિયામાં કરશો તો વધારે ચાલશે, એની સ્ટ્રેટેજી હોય છે આખી. એ સ્ટ્રેટેજી બનાવો પહેલાં તમારી પ્રોડક્ટ્સની, પછી તમે એ સ્ટ્રેટેજીને એક્ઝિક્યુટ કરો તમારા બિઝનેસમાં. પછી તમે એ એડવર્ટાઇઝને રન કરો સોશિયલ મીડિયા માર્કેટિંગમાં. એનાથી તમને પ્રોપર રિઝલ્ટ મળશે. જો ડાયરેક્ટ તમે તમારી ટીમને કહેશો કે મારે આ પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટનું ડાયરેક્ટ માર્કેટિંગ કરવા માંડો તમે, તો એ સોશિયલ મીડિયા ટીમ તો ડાયરેક્ટ એનો ફોટો બનાવી નાખશે, પ્રોડક્ટ પોસ્ટ બનાવી નાખશે અને ડાયરેક્ટ એ સોશિયલ મીડિયામાં મેટામાં ડાયરેક્ટ જઈને અપલોડ કરશે, એરિયો સિલેક્ટ કરશે, ડાયરેક્ટ એડવર્ટાઇઝ કરશે. એનાથી રિઝલ્ટ નહીં મળે તમને. રિઝલ્ટ મળશે પણ ખાલી લાઇક કોમેન્ટ ને લીડ્સ મળશે, પણ એ લોકલ આવશે. તો તમે પહેલાં પ્લાન બનાવો, એને એક્ઝિક્યુટ કરો, પછી તમે આગળ વધો એમાં. જો તમારી પાસે કોઈ માર્કેટિંગ ટીમ નથી, કોઈ એજન્સી હાયર કરેલી પણ નથી, તો અમારી ટીમ તમને હેલ્પ કરશે તમારી પ્રોડક્ટનું પ્રોપર પ્લાન બનાવવા માટે, પ્રોડક્ટની સ્ટ્રેટેજી બનાવવામાં અને તમારા બિઝનેસને સોશિયલ મીડિયામાં ગ્રોથ કઈ રીતના કરવો તેની A to Z માહિતી આપશે અને સાથે તમારા બધા સોશિયલ મીડિયા મેનેજ કરી આપશે.